ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને પ્રશાસન પણ સતર્ક બન્યું છે. ગ્રામીણ વિસ્તારમાં પણ સતત કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગરમાં સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. તો ભાવનગર જિલ્લામાં પણ કોરોનાના વધતા સંક્રમણને લઈને પ્રશાસન સતર્ક છે. તો આપણી સાથે ગૌરંગ મકવાણા, ભાવનગરના કલેક્ટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ગૌરંગભાઈ, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે. જિલ્લામાં શું પરિસ્થિતિ છે? કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. શું આગોતરું આયોજન અત્યારે શું કરવામાં આવી રહ્યું છે? એકચ્યુઅલી અત્યારે જિલ્લામાં ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં ટોટલ 46 એટલે કે 46 કેસીસ એક્ટિવ છે. ટોટલ આપણા 832 બેડ્સ છે, જેમાંથી 350 કરતા વધારે બેડ્સ પાઇપ O2 સપ્લાય વાળા છે. આમાંથી માત્ર અત્યારે 72 બેડ્સ ભરાયેલા છે, એટલે મોટા પ્રમાણમાં બેડ્સની સંખ્યા ખાલી છે. કોરોના સંક્રમણની વાત કરું તો અત્યારે ભાવનગર શહેર અને જિલ્લા બંનેમાં સંક્રમણ પ્રમાણમાં એટલું બધું નથી ફેલાયેલું. અમે નંબર ઓફ ટેસ્ટ ખૂબ વધારી દીધા છે. પહેલા જ્યારે 1500-2000 ની આજુબાજુ ટેસ્ટ થતા હતા, એની સામે અત્યારે અમે 3,500 થી 4,000 જેટલા ટેસ્ટ પર ડે કરી રહ્યા છીએ. અમારો આશય એ છે કે જેટલા પણ લોકો સંક્રમિત હોય એ તુરંત જ આમાં આવી જાય નેટમાં અને તરત જ અમે એમને આઇસોલેટ કરી શકીએ, જેથી ફર્ધર સંક્રમણ થતું અટકે. આ ઉપરાંત જે મહત્વની કચેરીઓ છે, કલેક્ટર કચેરી, એસપી ઓફિસ, કોર્પોરેશન ઓફિસ, પોસ્ટ ઓફિસ, બહુમાળી ભવન, આ તમામ જગ્યાએ આપણે ટેસ્ટિંગ ફરજિયાત કરી દીધું છે. એટલે જિલ્લામાંથી અલગ અલગ સ્થળેથી જેટલા પણ લોકો આવે છે, અરજદારો હોય કે પછી કર્મચારીઓ હોય, એ તમામનું ટેસ્ટિંગ ફરજિયાત, જેના કારણે એ લોકોને આઇસોલેટ તો કરી શકાય. સાથે સાથે કોઈ વિસ્તારમાં જો સંક્રમણ ફેલાતું હોય તો આપણે એ એરિયાને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં સર્વેલન્સની કામગીરી કરી શકીએ. આ ઉપરાંત આપણે જે 3 મહત્વની ચેકપોસ્ટ છે અમારી, ત્યાં પણ રેન્ડમ સેમ્પલિંગ માટે, રેન્ડમ ટેસ્ટિંગ માટે ટીમો ગોઠવેલી છે, જેથી બહારથી આવતા જે લોકો હોય એમનું પણ આપણે ટેસ્ટિંગ કરી અને જિલ્લામાં સંક્રમણ ન ફેલાય એ રીતની કામગીરી કરી શકીએ. ગૌરંગભાઈ, જે રીતે દિવાળી વેકેશન હતું, મોટી સંખ્યામાં લોકો ભાવનગરમાં પોતાના વતન આવ્યા છે, સુરતથી, અલગ અલગ જગ્યાથી, મુંબઈથી, બધેથી આવ્યા છે. શું ત્યારબાદ અને દિવાળીના તહેવારો બાદ સંક્રમણમાં વધારો થયો? એકચ્યુઅલી દિવાળીના તહેવારો દરમિયાન અને એની પહેલા પણ લોકોએ ખૂબ ખરીદી કરી છે. બજારોમાં ભીડ જોવા મળેલી. દિવાળી અને બેસતા વર્ષના તહેવારોમાં પણ લોકો એકબીજાના ત્યાં ઘરે શુભેચ્છા મુલાકાત માટે ગયેલા, એટલે સ્વાભાવિક રીતે સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે. લગભગ અઠવાડિયું થઈ ગયું છે તહેવારો ગયે, છતાં પણ હજુ સુધી એ આપણને સ્પાઇક જોવા નથી મળ્યો ભાવનગર જિલ્લામાં. અમે ટેસ્ટિંગ વધાર્યું છે, એટલે તરત જ જો કોઈ સ્પાઇક હોય તો આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. હજુ સુધી એવું ધ્યાનમાં નથી આવ્યું, પરંતુ અમે સંપૂર્ણ રીતે સજ્જ છીએ. દરેક એક્ટિવિટી સેન્ટર, જનસેવા કેન્દ્ર જે હોય છે, ત્યાં ટેસ્ટિંગ ફરજિયાત કરી દીધું છે. નગરપાલિકા વિસ્તારમાં, નગરપાલિકાની બિલ્ડિંગમાં એન્ટ્રી લેતા તમામ નાગરિક જી જી લાગે સંપર્ક કપાઈ ગયો છે. ગૌરંગ મકવાણા આપણી સાથે જોડાયેલા હતા, કલેક્ટર આપણી સાથે જોડાયેલા છે. સંક્રમણને લઈને વાત કરી હતા. ગૌરંગભાઈ, જે રીતે ભાવનગર શહેર અને ગ્રામીણ વિસ્તારની જો વાત કરવામાં આવે તો શું પરિસ્થિતિ છે, અને જો સ્પાઇક વધે, કોરોનાના કેસો વધે, તો પ્રશાસનનું શું આયોજન છે? મેં અગાઉ કહ્યું એમ અત્યારે કોર્પોરેશન વિસ્તારમાં માત્ર 19 એક્ટિવ કેસીસ છે, જ્યારે રૂરલ વિસ્તારમાં 27 જેટલા એક્ટિવ કેસીસ છે. મેં અગાઉ કહ્યું એમ હજુ સંક્રમણ વધ્યું નથી. તહેવારો ગયા છતાં પણ હજુ આપણને સ્પાઇક જોવા નથી મળ્યો. છતાં અમે પૂરી તૈયારી કરી અને ટેસ્ટિંગ વધારી અને સતત વોચ રાખી રહ્યા છીએ. કોઈ પણ એબનોર્મલ જો ટ્રેન્ડ એમાં જોવા મળશે તો તરત જ અમે એના જે રેમેડિયલ પગલાં છે એ લઈશું. બીજું, હાલના તબક્કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, એટલે કર્ફ્યુની બાબતે અથવા તો લોકડાઉનની બાબતે કોઈ પણ વિચારણા ચાલી રહી નથી. સમયે સમયે જેમ રાજ્ય સરકાર માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે પગલાં લેતા રહીશું. ગૌરંગભાઈ, જે રીતે રાજકોટમાં શનિવારે બજાર ભરાયું અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, ભાવનગરમાં પણ આ પ્રકારની જે જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય બજારોમાં, કે તો એ ભીડ ન ઉમટે અને આ પ્રકારની સ્થિતિ ન સર્જાય, એવા ઘણી પરિસ્થિતિ સર્જાતી હશે, ત્યારે એવું ન સર્જાય એના માટેનું કોઈ આગોતરી આયોજન અથવા આવા માર્કેટો બંધ રાખવાની કોઈ ફરજ પાડવામાં આવી હોય કોઈ ખરું? આપણે ઓફિશિયલી તંત્ર તરફથી કોઈ એવી સૂચના નથી આપવામાં આવી કે તમે માર્કેટ કે તમારા વ્યવસાયને બંધ રાખો, પરંતુ સ્વયંભૂ રીતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લામાં અલગ અલગ સ્થળના વેપારી મંડળો, આ તમામ લોકોએ સ્વયંભૂ રીતે રજાઓના દિવસોમાં અને રાત્રે પણ વહેલા બજારો બંધ કરી દે એ પ્રમાણે ઇન્ટરનલ સૂચનાઓ આપેલી છે. એટલે સ્વયંભૂ રીતે બંધ ભાવનગર જિલ્લામાં અને ભાવનગર શહેરમાં વેપારીઓ પાળી રહ્યા છે, જેથી સંક્રમણ ફર્ધર અટકે. ગૌરંગભાઈ, અમદાવાદમાં જે સ્થિતિ સર્જાઈ, રાજકોટ, વડોદરામાં કર્ફ્યુ લાગવા જઈ રહ્યો છે, ત્યારે આપ ભાવનગરના લોકોને, ગુજરાતના લોકોને શું અપીલ કરવા માંગશો કે આ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ પ્રજાએ?
આગામી 10 દિવસો ખૂબ જ મહત્વના છે. એટલે કોઈને પણ જો જરા પણ સિમ્ટમ્સ જણાય, સહેજ પણ એમને તકલીફ લાગે તો તરત જ ટેસ્ટ કરાવે. અલગ અલગ જગ્યાએ તમને ભાવનગર શહેરની વાત કરું તો 57 જગ્યા એવી છે કે જ્યાં અમે ટેસ્ટિંગની ફેસિલિટી રાખી છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ટેસ્ટિંગની પૂરેપૂરી ફેસિલિટી છે. જ્યારે અમને શંકા જાય કે મને કોવિડ પોઝિટિવ હોવાની શક્યતા છે તો તુરંત જ ટેસ્ટ કરાવે. અત્યારે ટેસ્ટ ઇઝ બેસ્ટ, એ જ આપણી પાસે રેમેડી છે. એટલે મેક્સિમમ ટેસ્ટ કરાવે અને પોતાનું અને પોતાના પરિવારના સભ્યોની કાળજી રાખે. ગૌરંગભાઈ બીપી અસ્મિતા સાથે જોડાયા અને અપીલ કરી જનતાને, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.